સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમ પાવનધામ મુકામે તીર્થધામ પ્રેરણાપીઠના જગદગુરુ સતપંથાચાર્ય શ્રી દર્શનાર્થે પધાર્યા. સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમ પાવનધામ વડાલી કંપા મુકામે તીર્થધામ પ્રેરણાપીઠના જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમના પ્રેરણા સ્ત્રોત એવા ગુરુવર્ય પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નથુરામ બાપાના દર્શન કર્યા, સાથે પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી તુલસી બાપાના પણ દર્શન કર્યા. મહારાજશ્રીનું આવકારભેર ચંદન તિલકથી સ્વાગત સન્માન પાવનધામના પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા દ્વારા કરવામાં આવ્યું. મહારાજશ્રીએ સર્વે હરિભક્તોને પૂનમની મહિમા વિશે સુંદર જાણકારી આપી. બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ પાવનધામ. આજે અહીંયા સંતકુટી જવા નીકળ્યા હતા, એમ થયું કે ચલો થોડાક અહીંયા 10-15 મિનિટ અહીં થતા જ. આજે પૂનમનો દિવસ છે. અમાસ પછી એકમ, બીજ, ત્રીજ, ચોથ આવે. અમાસ એટલે અજ્ઞાનનો અંધારો, પૂનમ એટલે જ્ઞાનનો પૂર્ણતાનો અનુભવ. એટલે ધીમે ધીમે આપણા જીવનની અંદર પણ છે અજ્ઞાન હોય, એમાંથી આપણે જ્ઞાન તરફ જવાનું. દિવસે દિવસે આપણી પ્રગતિ થવી પડે. એકમાં આપણે બીજ આવે, ત્રીજ આવે, ચોથ આવે, એટલે જીવનની અંદર આધ્યાત્મિક પ્રગતિ થાય. અને પૂનમ એટલે પૂર્ણ બ્રહ્મ અવસ્થા આપણી આવે. પૂર્ણ બ્રહ્મ અવસ્થામાં આવીએ તો આપણો મોક્ષ થાય. એટલે સાચા અર્થમાં આ જે ચંદ્ર દર્શનને આ જે પૂનમ છે એ તો આવ્યા કરશે, જીવ્યા કરશે, પણ આપણા જીવનમાં પૂનમ એક જ વખત આવે. પૂર્ણ જ્ઞાન અવસ્થા એ પૂનમ. પૂર્ણ જ્ઞાન અવસ્થામાં જો પહોંચ્યા તો પછી અંધારામાં જવાની જરૂર હોતી નથી. એટલે માણસે પ્રયત્ન એ કરવો જોઈએ કે મારી અંદરના જે અવગુણ છે એને હું ત્યાગી સારામાં સારા ગુણને હું ગ્રહણ કરતો જાઉં. મારો પ્રકાશ અંદરથી વધતો જાય. પ્રકાશ એટલે આત્મપ્રકાશ. મારા મૂળ જે ગુણ છે, આત્માના ગુણ છે, એ વધતા જાય. એટલે એક સામાન્ય માણસમાંથી આપણે પૂર્ણ બ્રહ્મ અવસ્થામાં પહોંચવાનું. એટલે આપણી અંદર જે કંઈ દુર્ગુણો હોય એને ત્યાગતા જે સદગુણ છે, દયા, પ્રેમ, કરુણા, મૈત્રી, સંભાવ, આ બધા ગુણનો વિકાસ થતા જાય. એટલે એ ગુણનો વિકાસ થાય એટલે ધીમે ધીમે સત્વગુણ તરફ આગળ વધી તો આ પ્રકાશ વધતો જાય આપણો. અને જે પૂનમ આવે એટલે પૂર્ણ સ્થિતિ આવી જાય. પૂર્ણ બ્રહ્મ અવસ્થા આપણે સોહમભાવમાં ત્યાં પહોંચવાનું. એટલે ધીમે ધીમે જીવનને સત્સંગ તરફ લઈ જવાનું હોય, જ્ઞાન તરફ લઈ જવાનું હોય, અજ્ઞાનને ત્યાગવાનું હોય. મનુષ્યનો મોકો મળ્યો હોય તો વ્યર્થ ન જાય, આપણું જીવન વ્યર્થ ન જાય. દિવસે દિવસે જે હતા એમાંથી આગળ પ્રગતિ કરતા રહીએ. આ સ્ટેપ આ એક જાતના પગથિયાં, એકમ પગથિયું, બીજું પગથિયું, બીજવાળું, ત્રીજવાળું પગથિયું, ચોથવાળું પગથિયું. એમાં પગથિયાં ચડવાના, ઊભું નથી રહેવાનું. થોડું કર્યું એનું પૂરું થઈ ગયું નહીં. જ્ઞાનની અવસ્થા તરફ આગળ વધવાનું. તો આજે આ બધા અવસર આપણને મળ્યા, તેનો સદુપયોગ કરી આપણું જીવન પણ પૂર્ણ પ્રકાશમય થાય. અને એ જ્ઞાનને અજવાળે સાહેબને નિરખીએ. સદગુરુ કહ્યું કે જ્ઞાનને અજવાળે સાહેબને નિરખીએ. એટલે આવું પૂર્ણ અવસ્થા આપણી આવે, પરમાત્મા ભાવમાં એકરૂપ થઈ અને જીવનનું કલ્યાણ થાય. 84ના જન્મમાંથી છૂટી આપણે થાય એટલો પ્રયત્ન કરવો. જ્ઞાનને માર્ગે આગળ વધો, અજ્ઞાનને છોડો, માયાને મોહને ઓછો કરતા જવાનું. અમાસ એટલે પૂર્ણ માયાની અવસ્થા. પૂર્ણ માયામાંથી છૂટવાનું હોય, પૂર્ણ પ્રકાશ તરફ જવાનો.
એ બધાને ભગવાન એ સ્થિતિમાં લઈ આવે, સૌને અમારા આશીર્વાદ આપે.